અને ખાસ કરીને જે રીતે કોંગ્રેસે આ બ્રિજ ખોલ્યો તો એ જ રીતે કોંગ્રેસનો ફિયાસ્કો થયેલો છે, આવું લોકો કહી રહ્યા છે. ખાસ કરીને જે ઓસ્લો ઓવરબ્રિજ છે જે રંગીને ચંગે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખોલવામાં આવ્યો હતો. હું છું મુન્નાભાઈ ડીપી, કચકેર ટીવી ન્યૂઝ. ખાસ કરીને જે ઓસ્લો ઓવરબ્રિજ છે જે રંગીને ચંગે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખોલવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલા હતા એનો સંપૂર્ણ રીતે ફિયાસ્કો થયેલો છે. કારણ કે જે રીતે આ ખોલવામાં આવ્યું હતું તંત્રએ પાછું બંધ કરી દીધું છે, પોલીસના બેરિકેડ લાગી ગયા છે અને ખાસ કરીને જે બ્રિજમાં ઉપર ગાડીઓ ચલાવી અને નારિયેલ છોડી જેમ કે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એ જ રીતે પાછો આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કોંગ્રેસનો ફિયાસ્કો થઈ ગયો છે અને રંગે ચંગે પાછો તંત્ર દ્વારા વિધિવત રીતે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. અને ખાસ કરીને જે રીતે કોંગ્રેસે આ બ્રિજ ખોલ્યો તો એ જ રીતે કોંગ્રેસનો ફિયાસ્કો થયેલો છે, આવું લોકો કહી રહ્યા છે.